રાષ્ટ્રના કાયમી પ્રતિનિધિ રાજદૂત દ્વારા જમ્મુ કાશ્મીરને લઈ અને એક પુષ્ટિ આપવામાં આવી છે। રાજદૂત પર્વતાનેની હરીશે મંગળવારે પુષ્ટિ આપી છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને હંમેશા રહેશે અને પાકિસ્તાનના ખોટી માહિતી ફેલાવનારા અભિયાનોની સખત નિંદા પણ કરી હતી। જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય રહ્યો છે, ત્યારે હંમેશા રહેશે અને પાકિસ્તાનના ખોટી માહિતી ફેલાવનારના અભિયાનો જમીન પરના તથ્યોને બદલી શકતા નથી। ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરના લોકોએ તેમની સરકાર પસંદ કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું। પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે। પાકિસ્તાન આતંકવાદમાં મોખરે હોવાનો દાવો કરે છે અને ત્યારે તે ખૂબ જ વિડંબના છે કે ભારત પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતા આતંકવાદનો ભોગ બન્યું છે। આતંકવાદનું સ્વરૂપ, પ્રકાર અને હેતુ ગમે તે હોય, તેનું કોઈ પણ રીતે સમર્થન ન હોઈ શકે તેવું રાજદૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું।